ગુડ મોર્નિંગ, વેલકમ ફ્રેન્ડ્સ. આપણે લાસ્ટમાં બ્લેક બકની અંદર યુનિટ નંબર 9 હનીબીઝ કે જ્યાં આગળ આપણને ઘણી બધી માહિતી મળી. ત્યારબાદ છે યુનિટ નંબર 12 અને એ છે ગેસ્ટ વિથ ગન્સ. ગેસ્ટ વિથ ગન્સ મતલબ બંદૂક સાથેના મહેમાનો. બંદૂક સાથેના મહેમાનો હોય તો આપણે એને મહેમાન કહેવું કે ના કહેવું એક મોટી સમસ્યા છે. પણ અહીંયા ગેસ્ટ વિથ ગન્સ એક આપણી ભૂતકાળમાં બનેલી ઘટનાઓ એવી જ એક અહીંયા સ્ટોરી આપેલી છે કે જેની અંદર આપણે જોઈ શકીએ. ચિત્રની અંદર પહેરવેશમાં લૂંટારુઓ દેખાઈ રહ્યા છે અને કોઈ સ્ત્રી એમને જમવાનું પીરસી રહી છે. જોઈએ જરા હવે પાઠમાં. ઇન ધ મિડલ ઓફ ધ લાસ્ટ સેન્ચુરી. મિડલ ઓફ ધ લાસ્ટ સેન્ચુરી મતલબ 1950 અરાઉન્ડ. એરિયાઝ ઓન ધ બાઉન્ડ્રી ઓફ મહારાષ્ટ્ર વેર ફૂલ ઓફ થીવ્સ એન્ડ ડેકોઇટ્સ. મતલબ કહે છે કે એ વિસ્તારની મતલબ એ સમયગાળા દરમિયાન કહે છે બાઉન્ડ્રી ઓફ મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રના બાઉન્ડ્રી મતલબ બોર્ડર જે હતી મહારાષ્ટ્રની કહે છે શેનાથી? ચોર અને લૂંટારુઓથી ભરેલી હતી. એમ આપણે ફિલ્મોમાં જોતા હોઈએ કે કેવી રીતે લૂંટારુ હુમલા કરે છે એવી જ રીતે અહીંયા એક સ્ટોરી આપણને આપેલી છે. દે યુઝડ ટુ રેડ પાડવી મતલબ એટેક કરવું. દે યુઝ ટુ રેડ ધ વિલેજીસ. તેઓ ગામ પર હુમલો કરતા કહે છે, ગામો પર. ટેરિફાઈ પીપલ, લોકોને ડરાવતા. એન્ડ ટેક અવે ધેર વેલ્યુએબલ્સ, અને એમની મૂલ્યવાન વસ્તુઓને લઈ જતા મતલબ ચોરી જતા. એમ ધ પોલીસ કુડ નોટ પ્રોટેક્ટ, ગાર્ડ કરવું, રક્ષણ કરવું. એમ ધ પોલીસ કુડ નોટ પ્રોટેક્ટ ધ પીપલ. પોલીસ પણ કહે છે લોકોનું રક્ષણ કરી શકતી નહીં, એટલા જ ભયંકર આ રોબર્સ હતા, લૂંટારુ હતા. ધ વિલેજર્સ હેડ ટુ ડુ સમથિંગ ટુ સેવ ધેમસેલ્વ્સ. ગામ લોકોએ કહે છે પોતાની સેલ્ફને પોતાને બચાવવા માટે પોતે જ કંઈક કરવું પડતું. એવા જ એક લૂંટારુની સ્ટોરી છે અહીંયા. વન સચ ડેકોઇટ્સ વોઝ મક્ખનસિંહ. એવો જ કે છે એક લૂંટારુ હતો મક્ખનસિંહ. હી વોઝ અ ડેન્જરસ. તે કેવો હતો કે છે ભયાનક. એન્ડ હેડ અ સ્ટ્રોંગ ગેંગ. અને એની પાસે સ્ટ્રોંગ ટુકડીઓ હતી મતલબ બીજા એના સાથીદારો, મજબૂત સાથીદારો હતા કે છે. હી હેડ નાવ બીકમ વેરી બોલ્ડ. અને અત્યારે કે છે કેવો બની ચૂક્યો હતો? બહુ જ બોલ્ડ, બહાદુર એ અર્થમાં. અને કેટલો બહાદુર કહે છે. હી સેન્ટ એડવાન્સ વોર્નિંગ ટુ પીપલ. લોકોને કહે છે એડવાન્સ ચેતવણી મોકલી દેતો કહે છે અબાઉટ હિઝ રેડ. પોતે ક્યાં એટેક, કોના ઘરે એટેક કરવાનો છે એ એડવાન્સની અંદર માહિતી પહેલાં મોકલી દે. એમ અને ધમકી પણ આપે કે છે ઇફ એનીવન ટ્રાય ટુ પ્લે એની ટ્રીક. જો કોઈ વ્યક્તિએ કહે છે કોઈ ટ્રીક, કોઈ આઈડિયા એમને પકડવા માટેનો કોઈ પણ પ્લાન કર્યો હોય કહે છે તો હી ગેવ ધેમ સર્વ પનિશમેન્ટ. અને એ વ્યક્તિને તેઓ સજા કરતા કહે છે. ધ વિલેજર ટ્રાઈડ ટુ રેસિસ્ટ મતલબ રોકવું, સ્ટોપ કરવું. ધ ડકોઇટ બટ દે ફેલ્ડ. કહે છે કે ડકોઇટ્સને રોકવા તેઓ પ્રયત્ન કર્યા કે છે પણ તેઓ બધા જ શું રહ્યા? નિષ્ફળ રહ્યા કે છે. અને એવી જ રીતે કે છે એક દિવસ વન ડે અ રીચ મેન. એક ગામનો કે છે પૈસાદાર માણસ. વન ડે અ રીચ મેન નેમેડ. શું નામ છે? બાપુરાવ. રિસીવડ અ વોર્નિંગ. એના ઘરે કે છે એને એવી એક ચેતવણી મળે છે. અને શું ચેતવણી મળે છે? યોર હાઉસ વુડ બી એટેક ટુ નાઇટ. પેસી વાક્ય છે આજે રાત્રે કે છે તારા ઘરે હુમલો થશે. એમ યુ ઓલ્સો રિસીવડ અ યુઝ્યુઅલ વોર્નિંગ. અને બીજી એક સામાન્ય એને ચેતવણી પણ મળી કે જે આપણે ફિલ્મોમાં જોતા હોઈએ.
કોઈ પણ કિડનેપ કર્યા પછી જો પોલીસને જાણ કરવાની હિંમત કરી છે તો આમ કે આમ એ રીતે. નોટ ટુ હાઇડ, અને બીજું શું કહે છે, નોટ ટુ હાઇડ ધ વેલ્યુએબલ્સ, તારી મૂલ્યવાન ચીજોને સંતાડતો નહીં કહે છે. એન્ડ નોટ ટુ ઇન્ફોર્મ ધ પોલીસ, અને પોલીસને પણ જાણ ન કરતો કહે છે. બાપુરાવ બીકમ પલ, પલ થવું મતલબ નિસ્તેજ થવું, ડરી જવું એ અર્થમાં. વેન હી હેડ હર્ડ ઇટ, જ્યારે એને આ સાંભળ્યું કે આજે પોતાના ઘરે આ પ્રકારે ડકોઇટ્સ હુમલો કરવાના છે તો એક ડરી ગયો. હી હેડ અ બિગ હવેલી, એને કહે છે એક મોટું મગર હતું, હવેલી હતી કહે છે. એન્ડ મેની સર્વન્ટ, ઘણા બધા નોકર્સ પણ હતા. હિઝ કબોર્ડ વેર ફૂલ ઓફ પ્રિશિયસ થિંગ્સ, પ્રિશિયસ કિંમતી, એના કબાટો જે છે કે છે મૂલ્યવાન વસ્તુઓથી ભરેલા હતા એમ. હી બીજું કહે છે હી વોઝ વરીડ, તે ચિંતિત હતો કહે છે. બટ હિઝ વાઇફ પાર્વતીબાઈ, નેમ ઓફ હિઝ વાઇફ, બટ હિઝ વાઇફ પાર્વતીબાઈ વોઝ અ બ્રેવ એન્ડ ક્લેવર વુમેન, હોશિયાર અને બહાદુર સ્ત્રી હતી કહે છે. વેન હી ટોલ્ડ ઓલ ધીસ ટુ હર, જેને કહે છે જ્યારે એને આ બધી બાબત કહી કે પોતાના ઘરે આ પ્રમાણે શું થયું છે, હુમલો થવાનો છે, ત્યારે એને કહ્યું, ત્યારે શી આસ્ક્ડ હિમ, તેણીએ એને પૂછ્યું, વોટ ડુ યુ પ્લાન ટુ ડુ, વોટ ડુ યુ પ્લાન ટુ ડુ. હવે આ વાક્યને પેસિવ બનાવવું હોય તો કેવી રીતે બને? વોટ ડુ યુ પ્લાન ટુ ડુ. તો પહેલી વસ્તુ આપણે એક્ટિવ પેસિવ શીખ્યા છીએ, તો અહીંયાથી પહેલાં આપણને ખબર પડે કે વાક્ય કેવું છે, સિમ્પલ પ્રેઝન્ટ અને WH ક્વેશ્ચન્સ છે. બીજી બાબત કે વોટવાળા વાક્યમાં આપણે તમને પહેલાં પણ કહેલું કે વોટવાળા વાક્યમાં ઓબ્જેક્ટ હોતું નથી. તો આ પ્રકારે આ વાક્યને બનાવવું છે તો કેવું બનશે, હું અહીંયા લખું છું પેન્સિલ વડે. વોટ કર્મ નથી એટલે એક વચન પ્રમાણે આપણે ફોલો કરશું. વોટ ઇઝ પ્લાનેડ, પ્લાનનું પાસ પાર્ટિસિપલ થશે. વોટ ઇઝ પ્લાનેડ બાય યુ ટુ ડુ, અથવા આ પ્રમાણે પણ લખી શકાય, અથવા તો વોટ ઇઝ પ્લાનેડ ટુ ડુ બાય યુ, અન્ય શબ્દને અંદર લઈ જાઓ તો બી ચાલે. અહીંયા આ પ્રમાણે લખો ટુ ડુ બાય યુ તો બી ચાલે. એવી રીતે શ્યોરલી આઈ વિલ નોટ સરેન્ડર, સરેન્ડર મતલબ કહું તાબે થવું, ગીવ અપ, પ્રયત્ન છોડી દેવો એમ. પણ બાપુરાવ શું કહે છે, શ્યોરલી આઈ વિલ નોટ સરેન્ડર ટુ મક્ખનસિંહ, હું કહે છે આ ડાકુ સામે શરણાગતિ સ્વીકારીશ નહીં. આઈ વિલ ફાઇટ વિથ ધેમ, હું એમની સાથે લડત આપીશ કે છે એમ. વિથ માય મેન એન્ડ માય સર્વન્ટ, બીજા વ્યક્તિઓ કે છે મારા અને મારા નોકરોની સાથે લઈને. વોટ ડુ યુ થિંક, તારું શું કહેવું છે, પોતાની પત્નીને કહે છે. જો આ વાક્ય પણ એના જેવું જ છે, પેસિવ વાક્ય આને પણ આપણે બનાવી શકીએ. કેવું બનશે, વોટ ઇઝ થોટ બાય યુ, વોટ ઇઝ થોટ બાય યુ. તો આઈ થિંક, ત્યારે એની પત્ની શું કહે, આઈ થિંક ઇટ ઇઝ યુઝલેસ ટુ ગીવ ફાઇટ ટુ ધ ડકોઇટ્સ. શું કહે છે, મને તેવું લાગે છે કે ડકોઇટ્સ સાથે લડાઈ કરવી કે છે એ કેવી છે, યુઝલેસ છે, નકામું છે, તમે જીતી શકશો નહીં એમ. બિકોઝ દે આર મોર પાવરફુલ, કારણ કે તેઓ આપણા કરતાં કેવા છે, વધુ શક્તિશાળી છે એમ. બટ વોટ એલ્સ કેન વી ડુ, તો પછી આપણે શું કરી શકીએ છીએ એમ. તો આ વાક્યને પણ આપણે પેસિવમાં ફરી શકીએ. બટ વોટ એલ્સ કેન બી ડન બાય અસ, વોટ એલ્સ કેન બી ડન બાય અસ. વોટ એલ્સ એ આખો શબ્દ આપણે WS તરીકે ગણી શકીએ અહીંયા. તો આસ્ક બાપુરાવ, બાપુરાવ એની પત્નીને કહે છે તો પછી હવે શું કરી શકીએ બીજું આપણે એમ. ત્યારે કહે છે આઈ થિંક વી શુડ આઉટવિટ ધ ડકોઇટ્સ બાય સમ પ્લાન. આઉટવિટ કે છે, આઉટવિટ મતલબ આપણા બુદ્ધિ, આપણી ચાતુર્યથી કે છે આપણે ડકોઇટ્સને સાથે કંઈક પ્લાન કરવો જોઈએ કે છે. એન્ડ પાર્વતી થોટફુલી, સહિત પાર્વતી થોટફુલી વિચારતા એવું કહે છે કે આપણે એમને બુદ્ધિપૂર્વક, ચાતુર્યપૂર્વક કોઈ પ્લાન દ્વારા કે છે એમની ઉપર સફળતા મેળવવી પડશે કે છે. બટ હાઉ, પણ કેવી રીતે કે છે,
શુડ વી હાઇડ યોર જેવલ બોક્સ સમવેર? શું કે છે, આપણે આવું કરી શકીએ કે તારા ઘરેણાઓના બોક્સીસ છે એ સે ઇન ધ ડંગ હીપ ઇન ધ કેટલ સેટ. કેટલ સેટ મતલબ વાડો, જ્યાં પશુઓ પ્રાણીઓ બાંધતા હોય એ જગ્યા, અને ત્યાં આગળ ડંગ હીપ મતલબ પશુઓના મળમૂત્રનો જે ઢગલો કરવામાં આવેલો હોય, આપણે ઉકરડો કહેતા હોઈએ, તો એની અંદર સંતાડી દઈએ તો કે છે એમ. ત્યારે પત્ની શું કહે છે? લેટ મી થિંક, ચલો મને વિચારવા દો કે છે. સી સેડ ટીલ ધેન યુ ડુ વોટ એવર યુ લાઈક. જ્યાં સુધી કે છે હું વિચારું કે છે ત્યાં સુધી તમને યોગ્ય લાગે એવું, તમે પ્રોપર લાગે છે એવું તમે કરી શકો કે છે. આઈ વિલ ફાઇટ ધેમ ઇન માય ઓન વે, ડોન્ટ વરી. હું મારી મેળે કે છે, મારી પદ્ધતિથી, મારી રીતે હું એની લડાઈ આપીશ, તમે ચિંતા કરશો નહીં. બાપુરાવ ફેલ્ટ અ લિટલ રિલેક્સ્ડ. ત્યારે કહે છે બાપુરાવે થોડી રાહત અનુભવી, અને હી વેન્ટ ટુ ધ ટાઉન ટુ સર્ચ ધ મેન ટુ હેલ્પ હિમ. અને તેઓ નગરમાં ગયા કેવી રીતે, શું કરવા માટે? કે એમની રાત્રે મદદ કરી શકે, લૂંટારું આવે ત્યારે. અને શોધ્યા અને ભેગા કર્યા. એન્ડ પાર્વતી સેટ ફોર અ લોંગ ટાઈમ થિંકિંગ. પાર્વતી કહે છે લાંબો સમય સુધી ત્યાં બેઠીને વિચારતી જ રહી. સૂન ઇટ વોઝ ઇવનિંગ, અને સાંજ પડી ગઈ. બાપુરાવ કેમ બેક. બાપુરાવ એના પતિ પરત આવ્યા. એન્ડ ટોલ્ડ હિઝ વાઇફ, પોતાની પત્નીને કહ્યું, આઈ હેવ કલેક્ટેડ અબાઉટ 20 મેન. મેં લગભગ કે છે 20 માણસો ભેગા કર્યા છે. વી વિલ હાઇડ, કે એનો પ્લાન શું છે એ પોતાની પત્નીને પણ કહે છે કે વી વિલ હાઇડ ઇન ધ વુડ્સ. વુડ્સ એટલે લાકડું થાય, પણ આ વુડ્સ એટલે જંગલ પણ કહીશું આપણે, કે વી વિલ હાઇડ ઇન ધ વુડ્સ નિયર ધ વિલેજ બોર્ડર. ગામની બોર્ડર પર કે છે, ગામને સીમાડે જઈને કે છે અમે સંતાઈ જઈશું કે છે. એન્ડ વી વિલ એટેક ધ કોઇટ્સ, અને બિફોર દે કેન એન્ટર ધ વિલેજ, તેઓ ગામમાં પ્રવેશે કે લે એ પહેલાં જ કે છે અમે એના ઉપર શું કરી દઈશું કે છે, હુમલો કરી દઈશું. તો આવી રીતે બાપુરાઓએ પોતાનાથી બનતું પ્લાનિંગ કર્યું છે. કોને રોકવા માટે? મક્ખનસિંહને, કે જે રાત્રે જ એમના ઘરે રેડ અટેક કરવાના હતા એમ. ઇટ વોઝ નાવ ડાર્ક, અંધારું થઈ ગયું હતું. એન્ડ ધ વોલ વિલેજ વોઝ સાયલેન્ટ, આખું ગામ શાંત થઈ ચૂક્યું હતું. પાર્વતીબાઈ ધેન કોલ્ડ હર સર્વન્ટ. પાર્વતીબાઈએ શું કર્યું કે છે, પછી પોતાના સાંજ પડી ત્યારે પોતાના બધા જ નોકરોને બોલાવ્યા. એન્ડ ધ 2 cooks, અને 2 રસોઈયાઓ. શી ઓર્ડર્ડ ધેમ ટુ કુક અ રોયલ મીલ ફોર 50 પીપલ. અને એમને પોતાના રસોઈયાઓને આદેશ કર્યો કે છે 50 લોકો માટે કે છે રોયલ મીલ, એકદમ ભવ્ય ભોજન તૈયાર કરો કે છે. એન્ડ ધ મીલ શુડ બી રેડી બાય મિડનાઇટ. મધ્યરાત્રિ સુધીમાં બધું જ ભોજન તૈયાર થઈ જવું જોઈએ. શી સેડ ટુ ચીફ કુક. એને કહે છે પોતાના નોકરોને કહ્યું, સ્વાભાવિક છે કે આટલી રાત્રે આટલા બધાનું ભોજન બનાવવું, અને એ પણ રોયલ મીલ બનાવવાની વાત કરે ત્યારે નવાઈની વાત હતી કે છે. તો આ પ્રમાણે પોતે શું માઇન્ડમાં વિચારી રહી છે એ આપણને આગળ જોવા મળશે. એના પરથી બાપુરાઓએ જે પ્લાન કર્યું એ પ્રમાણે એ નીકળી ગયો છે, અને અહીંયા આને આ પ્રકારે રસોઈ બનાવવાનું ડિસાઈડ કર્યું. થેન્ક યુ.